નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત વચ્ચે વડોદરાના 34 યાત્રીઓ હેમખેમ પરત ફર્યા છે। 9 ઓગસ્ટે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલું ગ્રુપ 18 દિવસની યાત્રા પૂર્ણ કરીને વડોદરા પહોંચ્યું છે। યાત્રીઓએ નેપાળના ભયાનક વાતાવરણની સ્થિતિ વર્ણવી હતી અને યાત્રા દરમિયાન મદદ કરનારા નેપાળ તિબેટના શેરપા અને ગાઈડ પણ ગુમ થયાની માહિતી છે। હાલની પરિસ્થિતિ જોઈ પરત કરેલા યાત્રીઓ આઘાતમાં છે। નેપાળ હોનારતમાંથી વડોદરાના યાત્રીઓથી બચ્યા છે। કૈલાસ યાત્રાથી 34 લોકો પરત ફર્યા છે અને શેરપા ગાઈડ ગુમ થતા ચિંતા જોવા મળી રહી છે। નેપાળની તબાહી જોઈને યાત્રીઓ આઘાતમાં જતા રહ્યા છે। સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે ત્યારે ભારતમાંથી પણ અનેક લોકો માનસરોવરની યાત્રા ગયા। અલબત્ત એ પૈકીના 34 જેટલા યાત્રીઓ ગઈ રાત્રે હેમખેમ સકુશળ વડોદરા આવ્યા છે। ત્યારે બધાને જે પરિવાર ત્યાં બસાયા હતા, જે ત્યાં અત્યારે દર્શન કરીને આવ્યા છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે કેસર જાય છે ત્યારબાદ તેઓની શું મનોવ્યથા છે તે જાણવાનો પ્રયાસ કરીશું। વિશાલભાઈ, જે રીતે ગુજરાતીવાળા માનસરોવર દર્શન કરવા ગયા આનંદ સાથે અનેક દિવસો ત્યાં બતાવ્યા, આપનું વડોદરા પરત થવું અને આ ઘટના બની કેવી રીતે જુઓ છો? અને નમઃ શિવાય, હું તુષાર ભટ્ટ। અમે લગભગ 9મી તારીખે વડોદરાથી પ્રસ્થાન કર્યું હતું કૈલાસ માનસરોવર યાત્રા માટે અને 12 તારીખે અમે આ તિમુરે નેપાળ તિબેટ બોર્ડર અમે ક્રોસ કરી હતી યાત્રા કરવા માટે અને ત્યાંથી માનસરોવર પરિક્રમા કૈલાસ પરિક્રમા કરીને અમે 19 તારીખે પરત આવ્યા। પછી ત્યારબાદ અમે મુક્તિનાથ અને મનોકામના દર્શન કરીને પરત આવ્યા 25 તારીખે અને ગઈકાલે અમે પાછા ફર્યા। યાત્રા અમારી ખૂબ જ આમ જોવા જાય તો કઠિનાઈવાળી તો હતી જ, જતા વખતે પણ તકલીફ પડી હતી, લેન્ડસ્લાઇડ, મોડસ્લાઇડ અને હેવી ટ્રાફિક બ્લોક હતા એટલે તમે મૂવ ના કરી શકો। એટલે એક જગ્યાએ તમારે રીતસર મોડમાંથી અમે ચાલીને ગયા હતા કે અમારા પણ કાંધામાં ફસાઈ ગયા હતા, એવી રીતે અમે અંધારામાં ચાલીને ગયા હતા કે અમારી પાસે કોઈ ફોટોગ્રાફી કે પરત કરીને આવ્યા અને દર્શન અમારા ખૂબ સારા થયા। પણ પાછા વળીને જ્યારે અમે કાઠમંડુથી જ્યારે અમે નીકળ્યા ત્યાં સુધી પણ એટલે ત્યારે આ ઘટના ઘટી ચૂકી, જ્યારે અમે કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા ત્યારે આ ઘટના બની ચૂકી હતી પણ અમારી જાણમાં નહોતી। પણ અમે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે અમારા ચીફ ઓપરેટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આવડી મોટી દુર્ઘટના ઘટી ગઈ છે। તો અમને ખરેખર ખૂબ જ આઘાત લાગ્યો કે જે જગ્યાએથી અમે પસાર થયા, જે જગ્યાએથી અમે ત્યાં આવ્યા છે અને એ જગ્યાએ જે ઇમિગ્રેશન પોસ્ટ છે એમાં એવરેજ બંને બાજુ લગભગ 300 થી 400 માણસો બંને બાજુ હોય છે, કારણ કે યાત્રા જતા અને યાત્રા પરત ફરતા ઇમિગ્રેશન સેન્ટર ઘણું મોટું છે, પ્લસ બિઝનેસ સેન્ટર છે, બહુ હેવી વેહિક્યુલર ટ્રાફિક પણ ત્યાં હોય છે એટલે ત્યાં મોટી સંખ્યામાં હાજરી માણસોની રહી છે। અને જ્યારે અમે ઘટના વિશે સાંભળ્યું અને જોયું તો અમારા માટે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા, ખૂબ જ દુઃખદ સમાચાર હતા, જે એટલે અમે હૃદયપૂર્વક અમે બહુ વર્ણવી નથી શકતા। અને અમુક અમારા જે અમને સહાયક હતા, જે અમારા યાત્રામાં અમને સહાય કરી કે અમને ઇમિગ્રેશનથી મળીને કૈલાસ માનસરોવર પરિક્રમાને પરત યાત્રા અમને કરાવી, એના માટે જે કંઈ અમને તકલીફ વીતવાની હતી અમારા વટી એમણે લીધેલી હતી। ચેકપોસ્ટ છે કે ખાવા પીવાની વ્યવસ્થા છે, બીજી કોઈ પણ આગળ લેન્ડસ્લાઇડિંગ હતી, એ બધું એમણે કરીને જ્યારે આવ્યા એમાંથી અમુક વ્યક્તિ અમારા જે ગ્રુપમાં જે તિબેટિયન નેપાળનું જે મિસિંગ છે એ સાંભળ્યું ત્યારે અમારા માનવ નથી હોતું, મારી પાસે કોઈ શબ્દો નથી કે હું મારા દુઃખને કેવી રીતે વર્ણવું। એટલે અમે સમજી શકીએ તુષારભાઈ કેમ કે જે લોકો સાથે સમય વિતાવવા જે રીતે શાલિગ્રામ ચાટના હાથમાં ક્યાંક ને ક્યાંક કૈલાસ યાદો સાથે જોડાયેલી આ યાત્રાને એમાં પણ આ એક દુઃખદ વિપદા આવી છે। અનેક શેરપાઓ છે અને આપણને મદદ કરી હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે, કેવી રીતે જુઓ છો અને હેમખેમ પાછા આવ્યા છો? જ્યારે અમે ગયા અને અમારી સાથે જે લોકો હતા અને એક
માનસરોવરની યાત્રા ગંડકી નદીમાંથી જાતે વીણેલા શાલિગ્રામ અને શાલિગ્રામ જાતે વીણીને લઈ આવ્યા ગોતીને નદીમાંથી. અને ત્યારે અમને ખબર નહોતી કે કદાચ જો આ ફ્લડ અહીંયા પણ આવી જશે અને ફ્લડના અમને ન્યૂઝ તો મળી ગયા હતા, બટ આપણે ગુજરાતી લોકોને એટલી સિરિયસનેસ ના હતી. ફ્લડ એટલે કે પહાડી ફ્લડ પહેલી વાર જોઈએ જ્યારે ખબર કે આટલું ભયંકર રૌદ્ર સ્વરૂપ એનું હોઈ શકે છે. અને અમારી જ્યારે ગાડી જતી હતી ત્યારે ખૂબ જ ખરાબ રસ્તાઓ બાજુમાં પ્રચંડ પ્રવાહ ત્રિશુલી નદી, જ્યારે ત્રિશુલી નદીનું આટલું રૌદ્ર સ્વરૂપ અમે જોઈને આવ્યા છીએ. પહેલી વખત આપણે કદાચ આ પ્રકારનું એક રૌદ્ર સ્વરૂપ જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે ભારતમાંથી ગુજરાતમાં પૂર્વના જે દ્રશ્યો છે વિપરીત એટલે આખા વિશ્વને રચના દ્રશ્યો સામે આમાં કેવું થાય કે આપણે ત્યાં ફ્લડ જોઈએ એટલે આપણને ન્યૂઝ ચેનલમાં જોવા મળતું હોય કેમ કે આપણે નજીકથી જોતા નથી, પણ પહાડી રસ્તાઓમાં ત્યાંથી આપણે પસાર થતા હોય પથ્થરો પડતા હોય ફ્લડ સાથે, અને એ આપણી નજર સામે જ્યારે જોઈએ ત્યારે ખરેખર એની ગંભીરતા ખબર પડે. પ્લસ જે લોકો આની અંદર સંકળાયા હશે એ લોકોને દોડવાનો પણ ટાઈમ નહીં મળ્યો, કારણ કે જે ઇમિગ્રેશન બિલ્ડિંગ છે એમાંથી બહાર આવવું એ પહેલાં તો તમને ફ્લડ આવી ગયું છે એવા ન્યૂઝ આપણે જોયા છે. પ્લસ ત્યાં રસ્તા જ નથી, એક બાજુ પહાડ ને એક બાજુ નદી. તો આ બે વસ્તુમાંથી જે માણસો ગુજર્યા હશે ભગવાન એમને ચોક્કસથી સુધાબેન બહેને વાત કરી ભાઈ વિશાલભાઈ વર્ણન જે છે એ પણ ફિક્સ રહેવું છે. છેલ્લો સવાલ કે આપણે હેમખેમ વડોદરામાં છો, 14 દિવસની યાદો છે લઈને આવ્યા છો, પરંતુ આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે સ્વાભાવિક છે કે મહાદેવની એટલી મોટી કૃપા અને મે બી કદાચ કોઈક ખૂણે કોઈક અમારી માટે કંઈક પ્રાર્થના કરતું હોય એને લીધે પણ કદાચ અમે હેમખેમ પાછા જે રીતે એ લોકોની શું સ્થિતિ હશે, એમની સાથે કોઈ વાતચીત અત્યારે કોઈ સંભવ એકચ્યુઅલી એ લોકો સાથે અમારો કોઈ સંપર્ક નથી, પણ અમે જે ટ્રાવેલ્સમાં ગયા હતા એટલે એ બધા ગ્રુપના જે મેસેજીસ છે એની પરથી ખબર પડે કે 6 જણની એક ટુકડી હતી, એમાંથી એક શિપો નથી મળતો, એની મિસિંગ છે. અને ઇમિગ્રેશન માટે ને એની માટે ટ્રાન્સપોર્ટેશન માટે ને એમાં 4 લોકો હતા એ મિસિંગ છે. બીજું અમારી સાથે એમની સાથે કોઈ એવું કનેક્શન નથી. પણ એક વસ્તુનું તો મને એટલું હું તમને કહી શકું કે મારી ઉપર જ્યારે 1.5 ફૂટનો પથ્થર પડ્યો મારા એકદમ પગ પાસેથી ગયો અને રીતસર હું જોઉં છું કે પથ્થર પડે છે, બિલકુલ પેનિક નહોતી તે વખતે. પથ્થર આવીને ગયો તો પણ પેનિક નહોતી, પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા છે ને ત્યારથી હું બહુ જ ચોક્કસથી આ ત્રણેય યાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા હતા અને હેમખેમ પરત આવ્યા છે. પરિવારમાં આનંદ તો છે કેમ કે તેઓ સકુશળ કુશળ આવ્યા છે, પરંતુ જે યાદો હતી 14 દિવસ સુધી જે વિસ્તારમાં દર્શન કર્યા, અનેક મંદિરોમાં ગયા હશે, શાલિગ્રામ પોતાના હાથે નદીમાંથી લીધા છે, આવી યાદો સાથે તેની સાથે હવે આ ભયાનક પૂરની યાદો પણ જોડાઈ છે. ઈશ્વરને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે જે ભારતીયો અને અન્ય લોકો જે મિસિંગ છે તેઓની ત્વરત તેઓની ભાળ પણ મળે, સાથે સાથે જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેના દિવંગત આત્માને શાંતિ પણ તેઓ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અલબત્ત કૈલાસ માનસરોવરની જે આ યાત્રા છે એ આ યાત્રાની અંદર જનાર અને ત્યાં ફસાયેલા ત્યાં ગુમ થયેલા લોકો માટે આ સંભાળવું રહેશે એમ ચોક્કસથી કહી શકાય. કેમેરા પર્સન વિશાલ સાથે તુષાર પટેલ, પ્રદેશ 25.